સાવરકુંડલાના ધાર ગામથી પીઠવડી રોડ પર બનેલી સેફટી દિવાલની નબળી કામગીરી બહાર આવી છે। સાવરકુંડલાના ધાર ગામથી પીઠવડી રોડ પર લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી સેફટી દિવાલની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। નાગરિકોના જણાવ્યા અનુસાર દિવાલ પર હાલ લૂણો લાગી જવા લાગ્યો છે, જાણે વર્ષો જૂની કામ હોય તેવું લાગી રહ્યું છે। આવી નબળી કામગીરી છતાં સંબંધિત એજન્સીને અધિકારીઓ દ્વારા બિલમાંથી 50% રકમ ચૂકવાઈ ગઈ છે। વિશેષણ રૂપે જેકે ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરીને કામની ખામીઓ બહાર પાડી હતી। અમારી ટીમનો અહેવાલ પ્રકાશિત થતાં આરએનબી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને દિવાલની ચકાસણી શરૂ કરી હતી, પરંતુ અધિકારીઓ માત્ર હથોડીથી દિવાલ પર પછાડીને ચેક કરતા જોવા મળ્યા હતા। પ્રશ્ન ઊભો એ થાય છે કે સીધો હથોડો મારી કેવી રીતે દિવાલની મજબૂતાઈ જાણી શકાય? થોડા ક્રોસમાં રાખીને જોવામાં આવે તો જ નબળી કામગીરી સ્પષ્ટ દેખાઈ શકે છે। સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું અધિકારીઓ તમામ પુલો અને દિવાલોની આવી જ રીતે ચકાસણી કરે છે? જો આવું જ હોય તો પછી બિલો સહેલાઈથી પાસ થઈ જવા એ નવાઈની વાત નથી। તો શું અધિકારીઓ આમાં કડક કાર્યવાહી કરશે કે ભીનું સંકેલવામાં આવશે? તે હવે જોવાનું રહ્યું। જેકે સિંહ સાથે જૈનિક સુચિત્રા, અમરેલી।